હેલો મિત્રો, સ્વાગત છે તમારું આ નવા એડિટિંગ વિડીયોની અંદર. તો જે પ્રકારનું આગળ તમે થંબનેલ જોયું એ જ પ્રકારનું સ્ટેટસ એડિટિંગ કરતાં શીખવાડવાનું છું, તો એન્ડ સુધી બન્યા રહેજો. એ પણ ટ્રેન્ડિંગ જ છે મિત્રો. તો તમે ઇન્સ્ટાગ્રામની અંદર ચડાવીને સારા એવા ફોલોવર મેળવી શકો છો મિત્રો. તો તમારે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસપોર્ટની જરૂર પડશે મિત્રો. તો પાસપોર્ટ તમને વિડીયોની અંદર બે અંક કરીને ટેક્સમાં જોવા મળી રહેશે મિત્રો. તો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ના કરતા અને એડિટિંગ વિડીયો છે તે શરૂ કરી ત્યાર પછી તમારે આ રીતે લાઇટ મોશન ઓપન કરી લેવાનું રહેશે મિત્રો. સૌપ્રથમ તમને જણાવવાનું કે મિત્રો મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો, અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો જેથી નવા મટીરિયલ તમને મળી રહે. તો ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે મિત્રો, ત્યાં જઈને જોઈન કરી લો. ત્યાર પછી તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ ખોલીને આવી જશે મિત્રો. તો અહીંયા તમારે શું કરવાનું છે, અહીં તમારે એક ફોટો એડ કરવાનો રહેશે મિત્રો. તો તમને ફોટો એડ કરીને બતાવું. તો મિત્રો આ રીતનો ફોટો મેં ડાઉનલોડ કરેલો છે મિત્રો. તો તમારે એવો ફોટો લઈ લેવાનો છે. જો મિત્રો તમને આ ફોટો પસંદ આવતો હોય તો મિત્રો મેં ટેલિગ્રામની અંદર પ્રોવાઈડ કરી આપેલો છે મિત્રો, ત્યાં જઈને ડાઉનલોડ કરી લો. ત્યાર પછી શું કરવાનું છે, ફોટાને આપણે ઠેઠ નીચે સુધી લઈ લેવાનું છે. ત્યાર પછી તે ફોટાને આપણે આ રીતે છેલ્લે સુધી ખેંચી લેવાનું છે મિત્રો. ત્યાર પછી અહીંયા કંઈક બીજું એક વસ્તુ એડ કરવાનું છે મિત્રો, જે આપણે પીએનજી બનાવેલી છે પિક્સલેબની અંદર, તો તેને આપણે જઈને લઈ લઈશું. તો મિત્રો મેં કંઈક આ રીતની પીએનજી બનાવેલી છે, તેને આપણે સેટ કરી લેવાની છે આ રીતે. ત્યાર પછી છે નીચે ઉપર ખસેડી લેવાની છે આ રીતે. ત્યાર પછી સાઈઝ થોડી નાની કરી લેશું આ રીતે. ત્યાર પછી આ રીતે સેટ થઈ જાય. ત્યાર પછી જે પીએનજી છે તેને મિત્રો આપણે ઠેઠ નીચે સુધી ખેંચી લેવાની છે આ રીતે. મિત્રો આપણું જે આ નામ લખેલું છે ત્યાં સુધી એને લઈ લેશું. ત્યાર પછી તેને છેલ્લે સુધી આ રીતે ખેંચી લેશું મિત્રો. હવે તમારો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે મિત્રો. આમાં તમારે મિત્રો ચેન્જ કરવું હોય તો મિત્રો અહીંયા તમારે ટેક્સમાં જઈને ટેક્સ એડિટમાં જઈને તમે ચેન્જ કરી શકો છો મિત્રો. ઇમોજી પણ ચેન્જ કરી શકો છો. ત્યાર પછી આપણો વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયો છે મિત્રો. તો આપણે આ રીતે ડાઉનલોડ કરી લઈશું. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય, ટાટા.